ગુજરાત યુનિવર્સિટી બહાર લારી ગલ્લાના દબાણ હટાવવા બાબતની કાર્યવાહી તેજ બની છે। મનપા અને પોલીસ સાથે મળીને લારી ગલ્લા હટાવાયા। ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ બેઠક બોલાવી હતી। આસપાસની કોલેજ કેમ્પસના પ્રતિનિધિઓની બેઠકમાં નિર્ણય લેવાયો। દબાણ હટાવવા આસપાસની કોલેજ સત્તાધીશોનો પણ સહયોગ મળ્યો। અમારા સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અર્પિત, ગુજરાત યુનિવર્સિટી બહાર જે દબાણો કરવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે। કેવા પ્રકારની કાર્યવાહી? પહેલા વાત એવી હતી, કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી યુનિવર્સિટી દ્વારા, પણ હવે કોર્પોરેશન નહીં પણ યુનિવર્સિટીનું જે સ્થાનિક સિક્યુરિટી એજન્સી છે એની મદદથી આખું આ દબાણ છે હટાવવાની કામગીરી ચાલી રહી છે। આપ જોઈ રહ્યા છો જેસીબી પણ અહીંયા લાવવામાં આવી છે અને એક ટ્રેક્ટરની મદદથી એક લારી હતી એ હટાવી લેવામાં આવી છે અને એના કારણે સ્થાનિક જે અહીંયા ગલ્લા ધારકો હતા એમનામાં રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને પૂરતા પોલીસ બંદોબસ્તની સાથે ગુજરાત યુનિવર્સિટી પોલીસની મદદ પણ લેવામાં આવી છે। મારી સાથે અહીંના સ્થાનિક એક લારી ગલ્લા ધારક હશે। ભાઈ, આ તમને પહેલાં જાણ કરવામાં આવી હતી કે આખું મેટર શું, મને સમજાવો। ખાલી સિક્યુરિટી ઉપર બૂમો પડી કે ભાઈ અમને તારીખો આપી દો હટાવવા માટે। અમે એવું કીધું કે હાઈકોર્ટમાં મેટર ચાલે છે, તમે લીગલી ડોક્યુમેન્ટ અમારી જોડે સબમિટ કરે તો અમે અહીંયાથી હટવા માટે તૈયાર છીએ। ત્યાં હાઈકોર્ટમાં કહેવા માગે છે કે કોર્પોરેશનની જગ્યા છે, પર્સનલી રોડ નથી। આ ટીપી પડેલી છે ને બધું, આ પર્સનલી રોડ નથી, આ પ્રાઇવેટ રોડ નથી એમનો। પ્રાઇવેટ દબાણ ના કરી શકે કોઈ બી હિસાબથી। તમે સરકારી ખાતામાં સરકારમાં જાણ કરી શકો છો। તમે પ્રાઇવેટ અમારા ઉપર સિક્યુરિટીવાળા લાઈન અમારા ઉપર હક દાવો કરે એવું ના કરી શકો। આ અમને ધમકીઓ આપે છે સિક્યુરિટીવાળા, જ્યારે ત્યારે આવીને હટી જાઓ ને તમારા બાપાનું છે ને એવું બધું કહે છે। અમે કોઈ ઘર્ષણ કરતા નથી, એમની જોડે પ્રેમથી જઈએ છીએ મળવા માટે, પણ એ લોકો મળતા નથી। કોની જગ્યા કોની છે? તમે કોર્પોરેશનની છે। કોર્પોરેશન એમને 2012માં નીતિનભાઈ પટેલ સાહેબે, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે અત્યારના સીએમ છે હાલમાં, એ લોકોએ એમને જગા સાથે લાયસન્સ બધું મેન્શન કરીને બધું આપેલું છે। જીટીયુથી પીઆરએલ જતે રસ્તે ડાબી બાજુએ બધું લખેલું છે અને લાયસન્સો મેન્શન કરીને પછી એ લોકોએ અમને ત્યાં બોલાવડાયા છે। અને સાંભળ્યા છે ખરા? પહેલા કહેવામાં આવ્યું, તમને સાંભળવામાં આવે છે ખરા? યુનિવર્સિટીમાં બોલાવ્યા હતા તમને? ના, કોઈ મીટિંગ જ નથી થઈ સાહેબ। અમે 2 વાર સામેથી મળવા ગયા પણ કોઈ હજુ જવાબ આવ્યો નથી એમનો। યુનિવર્સિટીની જે લોકલ સિક્યુરિટી છે દબાણ હટાવવા માટે અહીંયા પહોંચી હતી અને પછી હવે થોડો સમય થયો કોર્પોરેશનની દબાણ હટાવવાની ટીમ પણ અહીંયા પહોંચી છે અને આપ જોઈ રહ્યા છો કે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે। યુનિવર્સિટીના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। તકરારની પરિસ્થિતિ પણ થોડા સમય પહેલાં, એટલે 4-5 મિનિટ પહેલાં ઊભી થઈ હતી અને એમનો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈ પણ પ્રકારની જાણકારી વિના અહીંયા 4-5 લારીઓ હટાવવામાં આવી હતી અને એને લઈને પણ વિરોધ જોવા મળી રહ્યો હતો। આપ જોઈ રહ્યા છો એક બેન છે, એ બેન પણ અહીંયા ઉગ્ર રોષ। અચ્છા બેન, સિક્યુરિટીને એક્શન નથી, સિક્યુરિટીને એ પાવર નથી, તો પછી એ સિક્યુરિટી સાનો લારી હટાવે એનો અહીંયા ગાડી કોઈ હક નથી। સિક્યુરિટી લારીના હાથ લગાવવાનો, શાના માટે હાથ લગાવે? સમયથી બેન તમે લારી ચલાવો છો? આજે અહીંયા 60 વર્ષ થઈ ગયા મારા ફાધર વખત, હું આજ મારે 53 વર્ષ મારા છે। આજે હમ નહોતા ત્યાં અહીંયા ચાલુ, અમારો ધંધો નાસ્તા પાણીનો ચાલુ છે અને આજે આવી રીતે આજકાલના છીએ અમે જઈશું કે અમારા રોટલા ખાવા માટે કોઈના ઘરે, સિક્યુરિટીના ઘરે જઈશું કે કોઈ દબાણ કોઈના ઘરે ખાવા થોડી રોટલા ખાવા જઈશું? મહેનત કરીને ખાઈએ છીએ, હવે એના પછી અમારે વિશે શું જોઈએ? અમારે ધંધો તો કરવા જોઈશે ને, રોટલી ખાવા ક્યાં જઈશું? અમને કોણ નોકરી આપશે? 60 વર્ષ પહેલા વાત કરી તો 60 વર્ષ પહેલા તમને કોને ઉભા રહેવા દીધા હતા? કઈ ખરું તમારી બેન? છે મારી પાસે પૂરું છે, મારી પાસે મારા ફાધરનું પ્રૂફ છે વ્યવસ્થામાં। મોટરનો જ્યારે ઘોષિત થયો ને ત્યારે મ્યુનિસિપાલિટી એમને વૈકલ્પિક વ્યવસ્થા અહીંયા ફાળવેલી હતી કે તમે આ બાજુ ધંધો કરો, વાંધો નહીં, ડાબી બાજુ પ્રોપર ફાળવેલી છે। હા, આગળથી વૈકલ્પિક વ્યવસ્થા મોડર્ન ડિક્લેર થયો ત્યારે અમને વૈકલ્પિક વ્યવસ્થા અહીંયા આપવામાં આવેલી છે। યુનિવર્સિટી વાળાને તમે મળ્યા છો ખરા? હા, યુનિવર્સિટી વાળાને મળ્યા છો ખરા તમે? યુનિવર્સિટી વાળા જવાબ જ આપવા તૈયાર નથી ને, નહીં સાંભળવા તૈયાર નથી, જવાબ આપવા તૈયાર। દાવો કરવામાં આવી રહ્યો છે ફેરિયાઓ દ્વારા, તો કોર્પોરેશને એમને એક આ પરવાનગી આપી છે અને ફેરિયાનું ઓળખપત્ર પણ આપવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ જે ઓળખપત્ર છે એ જોઈ રહ્યા છો કે
અરવિંદભાઈ ગોરનું આ ઓળખપત્ર છે અને આ ઇસ્યુ કરવામાં આવ્યું છે. અહીંયા અધિકૃત રીતે તેઓ ઊભા રહેવાનો દાવો કરવામાં આવે છે, પણ યુનિવર્સિટીના સત્તાધીશોનો દાવો છે કે આ જગ્યા છે યુનિવર્સિટીની છે અને ઇસ્યુ કરવામાં આવી. જો 2012માં 31/7/2012ના રોજ આ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. ઊભું રહેવા માટેની પરવાનગી માટેના ઓળખપત્ર આપવામાં આવ્યું છે, પણ હવે યુનિવર્સિટીનો દાવો છે કે આ તેમના હસ્તગત તેમની માલિકીની જગ્યા છે, એટલા કારણે તેઓ હવે સ્થાનિક એમની પ્રાઇવેટ સિક્યુરિટી છે, પ્રાઇવેટ સિક્યુરિટીની મદદથી હટાવવાની કામગીરી તેઓ કરી રહ્યા છે. પણ અહીં તકરારની પરિસ્થિતિ પણ ઊભી થયેલી જોવા મળી રહી છે અને જે સ્થાનિક ફેરિયાઓ છે, લારી ગલ્લા ધારકો છે, તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે એમનો દાવો એ પણ છે કે કોઈ જાતનું ઇન્ટિમેશન નથી આપવામાં આવ્યું, જાણકારી આપવામાં નથી આવી. ત્યારે જો તેઓ જ્યારે યુનિવર્સિટી સત્તાધીશો સમક્ષ ગયા છે તો તેમને સાંભળવામાં પણ ન આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અને આજે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે. પરિસ્થિતિ ઊભી થવાના કારણે સ્થાનિક યુનિવર્સિટી પોલીસ છે એ પોલીસનો બંદોબસ્ત પણ અહીંયા લેવામાં આવ્યો છે. અને હાલ પૂરતી તો જે વિરોધ થયો છે, વિરોધના પગલે આ કામગીરી છે એ અટકાવી દેવામાં આવી છે, કેમ કે અત્યાર સુધી જે 2 લારીઓ હટી હતી એ લારી હટાવવાની કામગીરી સ્થાનિક પોલીસ માફ કરશો સિક્યુરિટી દ્વારા કરવામાં આવી હતી. અને હવે આપ જોઈ રહ્યા છો કે 2 વાહનો કોર્પોરેશનના પહોંચ્યા છે, એટલે હવે જોવાનું એ રહે છે કે આગળની કાર્યવાહી કેવી રીતે ચાલે છે, કેમ કે હાલની જે અત્યાર સુધીની કામગીરી છે, અડધો કલાકથી જે આખો ઘટનાક્રમ ચાલી રહ્યો છે, એમાં તો સ્થાનિક જે ફેરિયા એટલે કે લારી ગલ્લા ધારકો છે તેમને સૂત્રોચ્ચાર કરી લારી હટાવતા હતા, ત્યારે એ હટાવવાની કામગીરીમાં પણ તેમને વિક્ષેપ એટલે હટાવવા દીધી ન હતી અને સૂત્રોચ્ચાર પણ તેઓએ કર્યો હતો. એટલે કંઈક આ પ્રકારની તસવીરો હાલ દબાણ હટાવવા માટે પહોંચેલી કોર્પોરેશનની ટીમ અને યુનિવર્સિટીની સ્થાનિક લોકલ જે સિક્યુરિટી છે એજન્સી એ હટાવવા પહોંચ્યા હતા, ત્યારે ગરમાગરમીના તકરારના દ્રશ્યો પણ થોડા સમય પહેલા જોવા મળ્યા હતા. જી અર્પિત, મનપાના કોઈ અધિકારી ત્યાં પહોંચ્યા છે ખરા? કારણ કે આ જે લારી ગલ્લા ધારકો છે તે એક કાર્ડ બતાવી રહ્યા છે અને મ્યુનિસિપાલિટીથી તેમણે પરમિશન લીધી છે તેવું પણ તેઓ કહી રહ્યા છે, લાયસન્સ છે તેમની પાસેથી. તો અધિકારીઓ પાસેથી તો જવાબ લેવો પડશે ને કે જ્યારે લાયસન્સ છે તો કેમ આવી રીતે હટાવવામાં આવી રહ્યા છે દબાણ? દીપા, હજુ સુધી કોર્પોરેશનના અધિકારી નથી કોઈ પહોંચ્યા. દાવો એવું પણ કરવામાં આવે છે, યુનિવર્સિટી કહે છે કે એ તેમની માલિકીની જગ્યા છે, કેમ કે ડાબી તરફનો આખો જે રસ્તો છે એ અહીંયા એમની હસ્તગતનો એટલે કે યુનિવર્સિટીની માલિકીનો આખી જગ્યા છે. જો કે જે લારી ગલ્લા ધારકો છે એમનો દાવો એવો છે કે આ જે આખી જગ્યા છે એ જગ્યા માટે ઊભું રહેવાની પરવાનગી એ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી. આ આખી કાર્યવાહી છે યુનિવર્સિટી ભાઈ હવે શું, આ તો કામગીરી તો થોડી અટકી ગયેલી છે, હવે શું સાહેબ આગળના શું પગલાં લેવા જોવામાં આવશે. આ પછી બેસવાનું પછી ઉપવાસ પર ઉતરી જઈશું, સમજ્યા? હવે જગ્યાએ કામ ધંધો અહીંથી મળી જાય આપણને તો ભાઈ જગ્યા માટે બોલવું તો પડશે ને. એટલે હાલ પૂરતી તો આપ જુઓ કામગીરી પર રોક લાગી ગઈ છે, કેમ કે જ્યારે સ્થાનિક સિક્યુરિટી એજન્સી છે એ હટાવવા જઈ રહી છે દબાણ, ત્યારે સ્થાનિકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા પણ હજુ સુધી આ મામલે કોઈ પણ સત્તાવાર નિવેદન કે સ્ટેટમેન્ટ સામે નથી આવ્યું. અને હાલ યુનિવર્સિટીના કુલપતિ છે એમને આસપાસની જે શૈક્ષણિક સંસ્થાઓ છે, LD એન્જિનિયરિંગ કોલેજ હોય, LM ફાર્મસી કોલેજ હોય, PRL હોય, ગર્લ્સ પોલિટેકનિક કોલેજ હોય, આ તમામ કોલેજના પ્રતિનિધિઓ છે એમને બોલાવીને પણ આ દબાણ હટાવવાની કામગીરી મામલે સમર્થન પણ તેઓએ માંગેલું છે. પણ હવે આખી કામગીરી છે એ રોક લાગી ગઈ છે અને સૌ કોઈની નજર અહીંયા બનેલી છે કે હવે આગળ શું થશે. આભાર અર્પિત જાણકારી આપવા માટે.